હવે આગળ વાત કરીએ તો દ્વારકા ખાતે સોમનાથ મહાદેવ મંદિરમાં વિષ્ણુ ભગવાનના 10મા અવતારના ભક્તોએ કર્યા દર્શન। સોમેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુ ભગવાનના દશાવતારના ભક્તોએ કર્યા દર્શન। આ મંદિર પરંપરા અનુસાર શ્રાવણ માસના દરેક સોમવારે આકર્ષક અને અલભ્ય દર્શનનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં ભાવિકોએ બાલ ભક્તિ સાથે આ દર્શનનો લાભ લીધો હતો। તીર્થનગરી દ્વારકામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિવિધ શિવાલયોમાં અલભ્ય દર્શનો જોવા મળ્યા હતા। ત્યારે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર વિશેષ લાઈવ દર્શનની ઝાંખી કરાવવામાં આવી। શ્રાવણ માસના પ્રથમ સોમવારે દ્વારકામાં આવેલા સોમેશ્વર મહાદેવના મંદિરે સોમેશ્વર મહાદેવ ગ્રુપ શિવસેનાના નવા યુવાનો દ્વારા ભગવાનના દશાવતાર એટલે કે ભગવાનના મુખ્ય 10 અવતાર દ્વારા પ્રભુ શિવ પર લાઈવ જળાભિષેક થતા હોય તે પ્રકાર ભવ્ય દર્શન મોડી રાત્રે સુધી દ્વારકાના લોકોએ દર્શન કર્યા હતા। આ મંદિરે પરંપરા અનુસાર શ્રાવણ માસના દરેક સોમવારે આકર્ષક અને અલભ્ય દર્શનનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં ભાવિકોએ ભક્તો સાથે આ દર્શનનો લાભ લીધો હતો।